લાસ્ટ ટાઈમ આપણે આકૃતિ અને આલેખનો અર્થ સમજ્યા હતા. બધાને યાદ હશે. આકૃતિનો અર્થ કોણ કહેશે? આકૃતિ અને આલેખનો બંનેનો અર્થ સેમ છે. કોઈ એક મને જવાબ આપશે, બરોબર રીતે પાકું કર્યું હોય, વાંચ્યું હોય તો હાથ ઊંચો કરીને મને જવાબ આપશે. વેરી ગુડ. પાયલબા બોલો. અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. જો તમે 12મા ધોરણમાં પ્રવેશ કરી ચૂક્યા છો આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં, બરાબર, કોઈ પણ માહિતી હોય, કોઈ પણ માહિતી હોય, વાક્યો સ્વરૂપે આપેલી હોય, શબ્દો સ્વરૂપે આપેલી હોય કે આંકડાકીય સ્વરૂપે આપેલી હોય, એને આપણે ચિત્ર બનાવી દઈએ, ચિત્રમાં કન્વર્ટ કરી દઈએ છીએ. એટલે ચિત્ર દ્વારા એનું પ્રતિનિધિત્વ, ચિત્રમાં આપણને માહિતી દેખાઈ રહી છે. કોઈ પણ ચિત્ર હોય ને, કોઈ પણ ચિત્ર એ આપણને કઈક મેસેજ આપે છે. આપે છે ને? દરેક ચિત્રનો કઈ મહત્વ હોય છે કે નહીં? કોઈ પણ ચિત્ર દોરેલું હોય તો એનું કઈક મેસેજ છે, એમ આપણને મેસેજ આપી રહ્યું છે. મતલબ એ ચિત્રમાં જ માહિતી છે, એમ કહેવાય ને. એ ચિત્ર છે એ જ ખુદ માહિતી છે, પણ એને ચિત્રનું રૂપ આપી દેવામાં આવ્યું છે. માહિતીને શેનું રૂપ આપવામાં આવી રહ્યું છે? ચિત્રનું રૂપ આપી દેવામાં રહ્યું છે. એટલે એને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એવો શબ્દ વાપરવામાં આવે છે, બરાબર. હવે આપણે સ્ક્રીન ઉપર જશું. 34 જણા મીટિંગમાં છે, એટલે હવે આપણે કોઈને જોઈન નહીં કરીએ. 8-9 મિનિટ થઈ ગઈ છે, તો ડાયરેક્ટ આપણે સ્ક્રીન ઉપર જઈએ છીએ. સ્ક્રીન વચ્ચે ચોટે, સ્ટોપ થઈ જાય તો મને તરત જ કહેજો કે સાહેબ સ્ક્રીન ચોટી ગઈ છે. અવાજ બરોબર ન આવતો હોય તો પણ મારે કહેવાનું, કારણ કે આપણે વિડીયો જે છે એ રેકોર્ડિંગ કરી રહ્યા છીએ, જેથી આ વિડીયો જે છે, જે બીજા જોઈન નથી થઈ શકતા એને પણ આપણે મોકલી શકીએ, બરાબર. તો પહેલો પાઠ છે ચોપડી, બરાબર. બધાને સામે પીડીએફ દેખાઈ રહી છે? કહેશો? વેરી ગુડ. હા, સરસ. તો જુઓ, આપણો હાલનો મુદ્દો છે આકૃતિ અને આલેખનું મહત્વ અને એના પ્રકારો. તો સૌથી પહેલા તો આકૃતિનું મહત્વ શું છે, વેલ્યુ શું છે? આ આકૃતિઓ અને આલેખ જે છે એનું વેલ્યુ શું, એનું શું મહત્વ છે? તો પહેલો જ મુદ્દો છે, જુઓ તમે, અઘરો અને અટપટો કોઈ પણ મુદ્દો હોય, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોઈ પણ અટપટો અથવા અઘરો મુદ્દો હોય, કોઈ બાબત હોય, તો એને આકૃતિમાં જો દર્શાવીએ તો અઘરો અને અટપટો મુદ્દો જે છે એ કેવો બની જાય છે? સરળ બની જાય છે, સહેલો બની જાય છે, બરાબર. માની લો કે કોઈ આંકડાકીય માહિતી તમને કોષ્ટક સ્વરૂપે આપેલી છે, તો તમને આ કોષ્ટક સમજાતું નથી, પરંતુ એ જ કોષ્ટકને આપણે આકૃતિમાં દર્શાવી દીધું. એ જ કોષ્ટકમાં આપેલી માહિતીને આપણે શેમાં દર્શાવી દીધું? આકૃતિમાં અથવા આલેખમાં દર્શાવી દીધું. તો એ મુદ્દો જે છે, અઘરો અથવા અટપટો મુદ્દો જે છે, આપણને કેવો લાગશે? કેવો લાગશે? સરળ લાગશે, બરાબર, સિમ્પલ લાગશે. હા, સહેલો થઈ જશે. એટલે કોઈ અઘરી માહિતી હોય એને સરળ કરવી હોય તો આકૃતિને આલેખમાં દર્શાવી દો. એટલે આ પેલો એનો મહત્વ. પછી બીજો મહત્વ છે કે કેટલાક પરિબળો એવા હોય છે કે જે જુદા જુદા વર્ષોના વલણો હોય, બરાબર. કેટલીક આંકડાકીય માહિતી એવી હોય છે અને એમાં જુદા જુદા વર્ષના વર્ણો સહેલાઈથી એક જ આકૃતિમાં દર્શાવી શકાય છે, બરાબર. દાખલા તરીકે બે સ્થળ છે, બે સ્થળ વચ્ચે આપણે તુલના કરવી હોય
અથવા સમય સાથે તુલના કરવી હોય તો એને આપણે આકૃતિ દ્વારા દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે ગઈકાલે આપણે એક આલેખ બનાવ્યો હતો ને આવા સ્તંભ વાળો બનાવ્યો તો આવા જુદા જુદા સ્તંભ બનાવ્યા હતા ને. તો આ સ્તંભ આપણે બનાવ્યા હતા એમાં આપણે અહીંયા લખ્યું હતું 1951, પછી અહીંયા 2001 લખ્યું હતું, પછી અહીંયા 2011 લખ્યું હતું ને. 1951 માં વસ્તી કેટલી, 2001 માં વસ્તી કેટલી અને 2011 માં વસ્તી કેટલી. તો આ જુદા જુદા વર્ષની માહિતી જે છે 1951, 2001 અને 2011 આ જુદા જુદા વર્ષની વસ્તીની માહિતી જે છે એને આપણે આલેખ દ્વારા દર્શાવી અને સરળ રીતે બનાવી શકીએ છીએ. અહીંયા વસ્તી હતી 36.1 કરોડ, અહીંયા 102 કરોડ અને અહીંયા 121 કરોડ એવું હતું ને કાલે આપણે સમજ્યા હતા. તો આ મુદ્દાનો મતલબ એ થાય છે કે કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષના વલણો, પરિબળો એટલે આપણે માની લીધું કે પહેલું પરિબળ છે વસ્તી. તો વસ્તીની જુદા જુદા વર્ષની માહિતી જે છે આપણે આ સ્તંભો દ્વારા દર્શાવીને આલેખમાં રજૂ કરી શકીએ છીએ અને સરળ રીતે સમજી શકીએ છીએ. બરાબર, સમજાઈ ગઈ વાત? બધાને મુદ્દો સમજાનો બીજો? પછી ત્રીજો શું છે કે જુદા જુદા ક્ષેત્રો છે. જો વિવિધ ક્ષેત્રો, શબ્દોને સમજો બરાબર. વિવિધ ક્ષેત્રોમાં આવતા ફેરફારો પણ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. જો વિવિધ ક્ષેત્રોમાં આવતા ફેરફારો એટલે કયા? કોણ કે છે? હલો મને. વિવિધ ક્ષેત્રમાં આવતા ફેરફારો આપણા અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કયા? પહેલે તો ઈ કયો હલો મને. કારણ કે દરેક શબ્દને બરોબર રીતે નહીં સમજી શકીએ ત્યાં સુધી આપણે આ મુદ્દાને નહીં સમજી શકીએ. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કયા? મને કયો હલો, કોણ મને જવાબ આપશે હાથ ઊંચો કરીને અથવા પોતાનું નામ બોલીને કહેશે? અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કયા? હલો, વેરી ગુડ. કોણ છે? શું નામ છે બેટા? હા, 3 ક્ષેત્રો છે. હા, 3 ક્ષેત્રો છે. આપણા કેટલા છે મુખ્ય? 3 ક્ષેત્રો છે મુખ્ય. બરાબર, 3 ક્ષેત્રો છે અને એ 3 ક્ષેત્રો પણ તમને બધાને ખબર જ છે. આપણે ક્લાસની અંદર પણ ચર્ચા કરી છે. જો અહીંયા નામ લખું છું, પ્રાથમિક ક્ષેત્ર. પહેલો ક્ષેત્ર કયો? પ્રાથમિક. બીજો ક્ષેત્ર કયો? દ્વિતીય. ત્રીજો ક્ષેત્ર કયો? તૃતીય. બરાબર. હવે પ્રાથમિક ક્ષેત્રમાં મુખ્ય શું છે? તો ખેતી છે. દ્વિતીય ક્ષેત્ર એટલે ઉદ્યોગ ક્ષેત્ર. તૃતીય ક્ષેત્ર એટલે કયો ક્ષેત્ર? સેવા. યાદ રાખી લેજો, આ આખા 12મા ધોરણમાં તમને આના વિશે વારંવાર ચર્ચા હું કરવાનો છું. ફરીથી વારંવાર પૂછીશ કે 3 ક્ષેત્રો કયા? તો એમ કહેવાનું પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી એ મુખ્ય છે. દ્વિતીય ક્ષેત્રમાં ઉદ્યોગો, તમામ પ્રકારના ઉદ્યોગો દ્વિતીય ક્ષેત્રમાં આવે અને સેવા ક્ષેત્રમાં તૃતીય ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્ર. બરાબર. તો આ જે ક્ષેત્રો જે છે ને 3 ક્ષેત્રો, એ ક્ષેત્રોમાં આવતા ફેરફારો જે છે સહેલાઈથી સમજી શકીએ. આ ક્ષેત્રોમાં ફેરફારો શેમાં ફેરફારો આવે? કઈ રીતના ફેરફારો આવે? તો જો અંગ્રેજોના સમયમાં જે છે ને, અંગ્રેજોના સમયમાં ખેતી મુખ્ય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્ર હતું ને, એ આવકમાં સૌથી વધારે ફાળો કોનો હતો? ખેતીનો હતો. બરાબર. પછી બીજા નંબર કોનો હતો? ઉદ્યોગોનો હતો. ત્રીજા નંબરમાં કોનો હતો? સેવાનો હતો. બરાબર. આ આઝાદી પહેલા છે, માની લો. આઝાદી પહેલા ખેતીમાં સૌથી વધુ આવક આપણે પેદા કરી શકતા અથવા વધુ આવક કયો ક્ષેત્ર આપતો હતો? ખેતી. બરાબર. પછી બીજા નંબરમાં ઉદ્યોગ ને ત્રીજા નંબરમાં સેવા. હવે આઝાદી પછી જે છે આપણો ખેતીનું મહત્વ ઘટી ગયું અને હવે બધી જગ્યાએ તમને શું જોવા મળે છે વધુમાં વધુ? ઉદ્યોગો જોવા મળે છે. બરાબર. તો આમ કેવાય, હું એમ સર્કલ બનાવું, જો સર્કલમાં તમે સમજી જશો કે આ માની લો કે આકૃતિ બનાવી, એમાં ખેતી જે છે એનો હિસ્સો વધુ છે. પછી બીજા નંબરનો હિસ્સો છે એ ઉદ્યોગોનો છે.
અને ત્રીજા નંબરનો હિસ્સો શેનો છે? સેવાનો છે. આ સર્કલ સમજાય છે તમને? વર્તુળ આકૃતિ છે. કઈ આકૃતિ છે? આકૃતિ કઈ છે? વર્તુળ. વર્તુળ. તો આમાં તમને એમ લાગે છે કે સૌથી વધારે હિસ્સો કોનો છે? ખેતીનો છે. બીજા નંબરમાં હિસ્સો કોનો છે? તો ઉદ્યોગોનો છે. ત્રીજા નંબરમાં હિસ્સો કોનો છે? તો સેવાનો છે. આ માની લો કે આઝાદી પહેલાની સ્થિતિ છે. બરાબર? હવે સમજજો. હવે માની લો કે આઝાદી પછી કેવું બને છે કે ઉદ્યોગોનો હિસ્સો, આ માની લો કે સેવાનો હિસ્સો સૌથી વધારે છે હાલમાં, અને ખેતીનો હિસ્સો જે છે ને ઓછો થઈ ગયો, અને ઉદ્યોગોનો હિસ્સો ખેતી કરતા વધુ છે. રોજગારી આવકની અંદર આ આવકમાં હિસ્સો છે. આ જે આપણે ભાગ પાડ્યા છે એ કઈ બાબતને ધ્યાનમાં લઈને ભાગ પાડ્યા છે? આવકમાં. કે આપણા અર્થતંત્રમાં સૌથી વધુ આવક આપતો ક્ષેત્ર આ આકૃતિમાં કયો જોવા મળી રહ્યો છે? આવકમાં હિસ્સો. ટાઇટલ શું માર્યું? આવકમાં હિસ્સો. આવકમાં હિસ્સો ધરાવતી આકૃતિ. તો જો સૌથી વધારે આવક હાલના સમયમાં સેવા ક્ષેત્ર આપી રહ્યું છે. હાલના સમયની વાત કરું. અને બીજા નંબરમાં આવકમાં ઉદ્યોગ ક્ષેત્ર આપી રહ્યું છે. ત્રીજા નંબરમાં ખેતી. બરાબર? જ્યારે આઝાદી પહેલા હતું કેવું હતું કે ખેતી જે છે સૌથી વધુ હતું, ઉદ્યોગ એના કરતા વધુ ઓછું, અને સેવા સૌથી ઓછું. તો એમ કહી શકાય કે આ આકૃતિની મદદથી બે બાજુ આકૃતિ આપણે બનાવીએ તો આકૃતિ દ્વારા ફેરફારો જે છે આપણે સરળ રીતે સમજી શકીએ કે ના સમજી શકીએ? બંને આકૃતિ દોરી, આઝાદી પહેલા અને આઝાદી પછી, બંનેની આકૃતિ બનાવીએ તો એમાં જે ફેરફારો જે છે આકૃતિમાં દર્શાવીએ તો ફેરફારો જે છે સરળ રીતે સમજી શકાય કે ના સમજી શકાય? સમજી શકાય ને? આ ત્રીજો મુદ્દાનો મતલબ જ એ છે કે વિવિધ ક્ષેત્રોમાં આવતા ફેરફારો આકૃતિની મદદથી સહેલાઈથી સમજી શકાય છે. છે ને? સહેલાઈથી સમજી શકાય, સરળ રીતે સમજી શકાય. બરાબર? સમજાય ગયો મુદ્દો? ચોથો મુદ્દો. જો અર્થતંત્રના કેટલાક પરિબળો, દાખલા તરીકે પરિબળો કયા કયા? તો વર્ગો, પ્રદેશો કે ક્ષેત્રો, એની વચ્ચે શું કરી શકાય છે? તુલના કરી શકાય છે. હમણાં આપણે તુલના કરી, આમાં આપણે શેનો લીધું? ક્ષેત્રોને લીધું. જો હવે તુલના કઈ કઈ રીતના કરી શકાય છે? શેની તુલના હોય? તો વર્ગો, પ્રદેશો અને ક્ષેત્રો, આ ત્રણેય વચ્ચે તુલના કરી શકાય છે આકૃતિ દ્વારા. તો હમણાં આપણે જે તુલના કરી ને, શેની તુલના કરી? ક્ષેત્રોની તુલના કરી. બરાબર? કે ખેતી ક્ષેત્ર નો ફાળો, તો આઝાદી પહેલા ખેતી ક્ષેત્રનો ફાળો, આઝાદી પછી ખેતી ક્ષેત્રનો ફાળો. તો આપણે ક્ષેત્રોની તુલના કરી કે જો આઝાદી પહેલા પ્રાથમિક ક્ષેત્ર સૌથી વધુ મહત્વ હતું, દ્વિતીય ક્ષેત્રનો એના કરતા ઓછો મહત્વ હતો, સેવા ક્ષેત્રનો સૌથી ઓછો મહત્વ હતો. તો આ દરેક ક્ષેત્ર જે છે, પેટા ક્ષેત્રો, ખેતી, ઉદ્યોગ અને સેવા, એ ત્રણેય ક્ષેત્રો વચ્ચે તુલના આકૃતિ દ્વારા કરી શકાય છે કે નહીં કરી શકાય? સરળતાથી કરી શકાય છે. કરી શકાય છે ને? સમજાય છે બધાને? જુદા જુદા ક્ષેત્રો વચ્ચે તુલના કરી શકાય છે. એમ કહી શકાય કે આ ઉદ્યોગનો હિસ્સો આટલો છે, સેવા ક્ષેત્રનો હિસ્સો આટલો છે, પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો આટલો છે. તો આ શું કર્યું? એકબીજા સાથે તુલના કરીએ છીએ. તો એ તુલના જે છે એ આકૃતિ કે આલેખ દ્વારા સરળ રીતે કરી શકાય છે. બરાબર? જુદા જુદા પરિબળો. પછી અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવામાં, એ તો પહેલે જ આપણે ચર્ચા કરી કે અમુક અર્થશાસ્ત્રની અઘરી બાબતો સમજવા અને સમજાવવા. કોઈ અઘરી બાબત હોય એને સમજવું હોય અથવા કોઈને સમજાવવું હોય તો લખનાર અને વાંચનાર જે છે એનો સમય ખૂબ વધુ જાય છે. બરાબર? આકૃતિ અને આલેખ જે છે આપણે બનાવી લઈએ તો એમાં સમય ઓછો જાય છે. અને માની લો કોઈ એક વ્યક્તિ જે છે એ આમ વાક્ય સ્વરૂપે માહિતી લખે છે અથવા કોષ્ટક બનાવે છે અને સમજાવે છે, એના કરતા બીજો વ્યક્તિ સામે શું કરે છે? આકૃતિ અને આલેખ બનાવીને સમજાવે છે. તો આકૃતિ અને આલેખ બનાવવામાં સમય પણ ઓછો જાય અને સમજાય પણ વધુ સારી રીતે સમજાવી શકાય છે અથવા સમજી શકાય છે. બરાબર? અને એકદમ ક્લિયર થઈ જાય છે. આકૃતિ અને આલેખ દ્વારા કોઈ પણ માહિતી જે છે એ સ્પષ્ટ રીતે
સમજાવી શકાય છે અને સ્પષ્ટ રીતે એને રજૂ પણ કરી શકાય છે. કોઈ વ્યક્તિને અઘરી માહિતી, અઘરા સિદ્ધાંતો આપણે સમજાવવા હોય, અઘરી કોઈ આંકડાકીય માહિતી જે છે એ સામેવાળા વ્યક્તિને સમજાવવી હોય સરળ રીતે, તો શેનો ઉપયોગ કરવામાં આવે છે? આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. પછી જો આમાં પાછું એ નહીં આવી ગયું કે અઘરા સિદ્ધાંતો, મેં તમને વાત કરી કે અઘરા સિદ્ધાંતો જે છે આકૃતિ અને આલેખની મદદથી સરળ રીતે સમજાવી શકાય છે. અઘરા સિદ્ધાંતો, અઘરા સિદ્ધાંતોમાં તમને યાદ હોય માંગનો નિયમ, તો માંગનો નિયમ શું છે? સિદ્ધાંત છે, નિયમ અથવા સિદ્ધાંત છે. તો આ રીતના અહીંયા કિંમત હતી ને અહીંયા હતી માંગ. બરાબર. આ માંગનો નિયમ છે. કિંમત વધુ તો માંગ ઓછી, આ બિંદુ. પછી કિંમત ઘટી ગઈ તો માંગ વધી ગઈ, આ બિંદુ. પછી હજી કિંમત ઘટી ગઈ તો માંગ હજી વધી ગઈ, હજી કિંમત ઘટી ગઈ માંગ હજી વધી ગઈ. તો આ નિયમ જે છે, અહીંયા એ, અહીંયા બી, આ સી અને આ ડી, આ રેખા કઈ છે? માંગ રેખા. તો આ શું છે? માંગનો નિયમ અથવા માંગનો સિદ્ધાંત. હવે આ જે માંગનો નિયમ અને માંગનો સિદ્ધાંત આપણે શેમાં દર્શાવ્યું છે હમણાં હાલમાં? એમાં દર્શાવ્યું આકૃતિ. આલેખમાં. આલેખમાં. તો આકૃતિ. હવે આ આકૃતિમાં જ, હા વેરી ગુડ, આ આકૃતિમાં જ હું તમને સરળ રીતે સમજાવી શકું છું ને કે જો અહીંયા કિંમત 20 રૂપિયા છે ત્યારે માંગ માની લો કે 5 એકમો છે. કિંમત ઘટીને 15 રૂપિયા થાય છે ત્યારે માંગ 10 એકમ છે. કિંમત ઘટીને 10 રૂપિયા થાય છે ત્યારે માંગ 15 એકમ. કિંમત ઘટીને 5 રૂપિયા થાય છે ત્યારે માંગ 20 એકમ. તો આ નિયમથી, આ જે છે નિયમને આકૃતિની મદદથી સરળ રીતે સમજાવી શકે. અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત ઘટી રહી છે, 20 માંથી 15, 15 માંથી 10, 10 માંથી 5. તો અહીંયા તમને માંગ વધતી દેખાઈ રહી છે, 5 માંથી 10, 10 માંથી 15, 15 માંથી 20, 20 માંથી 25. તો ટૂંકમાં કિંમત ઘટી રહી છે અને માંગ વધી રહી છે. તો આ નિયમ છે ને, કિંમત ઘટે તો માંગ વધે. નિયમ બની ગયો કે ના બની ગયો? બરાબર. પણ એને આપણે આકૃતિની મદદથી વધુ સારી રીતે, સરળ રીતે સમજાવી શકીએ છીએ. બરાબર. તો આ છે મુખ્ય. બરાબર. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો મેં તમને પહેલે જ સમજાવેલું હતું. સમજાયું હતું 3 દિવસ પહેલા આ મુદ્દો. હવે આ ધ્યાનમાં રાખવાની કઈ કઈ બાબતો આ 3 ગુણમાં પૂછાય છે, મેં તમને પહેલા દિવસે સમજાવ્યું હતું જ્યારે સ્ટાર્ટ કર્યું હતું. 2-3 દિવસ પહેલા મેં સમજાવેલું છે આ મુદ્દો તો. બરાબર. એટલે આ આપણા જોતા નથી. હવે જુઓ, હવે આપણો ટોપિક છે નવો ટોપિક. જો બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આકૃતિના પ્રકારો તમારે યાદ રાખવાના છે કે આકૃતિ કેટલા ટાઈપની હોય છે. બરાબર, એ યાદ રાખવાનું છે. તો પહેલા જ નંબરમાં આકૃતિ છે ચિત્ર આકૃતિ. કઈ આકૃતિ? ચિત્ર આકૃતિ. ચિત્ર દોરેલું હોય ને એ આકૃતિ એટલે ચિત્ર આકૃતિ. એને પણ આકૃતિ જ કહેવાય, પણ એ ચિત્ર દોરેલું છે, ચિત્ર સ્વરૂપમાં છે. પછી છૂટા છવાયા બિંદુઓ વાળી આકૃતિ. દાખલા તરીકે છૂટા છવાયા બિંદુ કયા? આમ હોય ને, આ શું છે? છૂટા છવાયા બિંદુ છે ને. પછી વિકિરણ દર્શાવતી આકૃતિ. વિકિરણ દર્શાવતી આકૃતિ એટલે વિકિરણ હોય. પાયથાગોરસનો પ્રમેય તમે બધા શીખેલા જ છો. વિકિરણ કોને કહેવાય? સામેની બાજુ વિકિરણ કહેવાય ને, વિરુદ્ધ બાજુ. તો એ વિકિરણ જે છે એ પણ આકૃતિ છે. બરાબર. પછી જુઓ, આ ચિત્ર આકૃતિ ખબર પડી, છૂટાછવાયા બિંદુઓ વાળી આકૃતિ ખબર પડી. પછી સમય આધારિત. કઈ આકૃતિ? સમય ઉપર, સમયને લીધે જુદા જુદા સમયની માહિતી આપેલી હોય અને એનાથી જે આકૃતિ બને એને કહેવાય સમય આધારિત આકૃતિ. બરાબર. જે આપણે ડિટેલમાં નીચે જોશું. આ માત્ર પ્રકારો, હમણાં નામ જોઈ રહ્યા છે. બરાબર.
ચિત્ર આકૃતિ બિંદુઓ વાળી આકૃતિ આપણે બહુ ઓછી જોઈએ, ચિત્ર આકૃતિ વધારે જોઈએ છીએ, પણ છૂટાછવાયા બિંદુ અને વિકર્ણ દર્શાવતી આકૃતિ બહુ ઓછી જોઈએ છીએ આપણે. હવે સમય આધારિત આકૃતિ એટલે એમાં સમયનો ઉલ્લેખ હોય અને સમયના ડેટા આપેલા હોય એવી આકૃતિ. પછી વર્તુળ આકૃતિ તમે જોઈ હશે, વર્તુળ દોરવામાં આવે, આ વર્તુળ આકૃતિ બરાબર જોઈ છે ને બધા, વર્તુળમાં જે આપેલું હોય વર્તુળ આકૃતિ. હા સર. પછી સ્તંભ આકૃતિ, સ્તંભ આકૃતિ કોણે જોઈ છે? એમાં શું હોય? સ્તંભ આકૃતિ. હા સ્તંભ આકૃતિ જોઈ છે? સ્તંભો દ્વારા દર્શાવેલું હોય. વેરી ગુડ. આ શું છે? સ્તંભ છે. શું છે? સ્તંભ છે. બધાને દેખાય છે ને આકૃતિ? આ જે આકૃતિ સ્તંભ સ્વરૂપે હોય, દેખાય છે તમને? જો બધા જોઈ શકો છો ને? જે સ્તંભોમાં આપેલી છે સ્તંભ આકૃતિ. પછી વૃત્તાંશ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ ઈ પણ વર્તુળ જ હોય. ઈ શું હોય? વર્તુળ જ હોય, પણ એમાં જે માપ આપેલું હોય ને ઈ અંશ આપેલું હોય. આખું આ વર્તુળ જે છે, આ વર્તુળ શેનાથી બન્યો? આના બે ટુકડા કરીએ આપણે વર્તુળના. દેખાય છે બધાને? હા. હવે જો આ તમારા કંપાસની અંદર એક સાધન છે. કંપાસમાં ચંદ્ર આકાર વાળું સાધન હોય છે ને, એને શું કહેવાય? વૃત્તાંશ. વૃત્તાંશ. અર્ધવર્તુળ છે ને તમારા કંપાસમાં, એક અર્ધવર્તુળ છે જો છે, તો એમાં તમે જોજો અહીંયાથી 1 થી કરી અને આમ 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 આપેલું હશે. અહીંયા કરી 1 થી કરીને 180 સુધી હશે. કેટલા? 180 આમ આપેલું હશે. અને અહીંયા 90 હશે. બરાબર? એટલે 1 થી અહીંયા 90 અને અહીંયા 180. તો અહીંયા આ શું કહેવાય? આ ખૂણો છે, 90 અંશનો ખૂણો છે ને? જો આ અડધો છે એના અડધાના અડધા કર્યા એટલે 90 થઈ ગયા. આમ જઈએ તો કેટલા થાય? 180. પછી એવી રીતના પણ આપેલું હશે કે તમે અહીંયાથી સ્ટાર્ટ કરો, અહીંયાથી તો અહીંયાથી 1 હોય, તમારે આમ જવું હોય તો અહીંયા કેટલા થશે? 180. એટલે આમ પણ જઈ શકો, ડાબીથી જમણી તરફ જઈ શકો, જમણીથી ડાબી તરફ જઈ શકો. અને લખેલું હશે એમાં, કંપાસ બોક્સમાં જોજો આ સાધન હશે અડધું. બરાબર? તો ઈ જે છે ઈ અંશ લખેલું છે. 180 અંશનો તમારી પાસે અર્ધ વર્તુળ છે, જેમાં અંશ આપેલો હશે, લખેલા હશે 1 થી કરીને 180 સુધી. તો 180 શું કહેવાય? અંશ. શું કહેવાય? અંશ. હવે આ 180 જે છે, હવે આ અડધો છે અને અડધાને આખો કરી દઈએ તો આ આખું આવું વર્તુળ બની ગયું ને? બની જાય ને? આ અડધો આ બાજુ કર્યું ને અડધો આ બાજુ કર્યું તો આ 180 ને આખો વર્તુળ કેટલાનું થશે? 180 2 વાર કર્યું તો કેટલા થાય? 360. સમજાય છે બધાને? હા. તો 180 નો અડધો વર્તુળ હોય તો આખો વર્તુળ કેટલાનો થાય? તો ડબલ થાય. 180 ગુણ્યા 2 એટલે ડબલ એટલે 360. તો આ જે અંશ જે છે, કોઈ પૂછે કે કુલ અંશ કેટલો હોય? કુલ અંશ કેટલો હોય? કુલ અંશ કેટલા હોય? 360. બરાબર? તમારા કંપાસ બોક્સમાં જે અર્ધવર્તુળ જે છે એ કેટલા અંશનું છે? 180 નું. કેટલાનું? 180 નું. એને આપણે ડબલ કરી નાખીએ એટલે 360 થઈ જાય. થઈ જાય ને? તો આવી આકૃતિ અંશમાં આપેલી હોય, માહિતી અંદર આપેલી હોય, એ અંશમાં હોય તો એ કહેવાય વૃત્તાંશ. શું કહેવાય? વૃત્તાંશ. બરાબર? તો હવે જો આ દરેકના આ જે આકૃતિના પ્રકારો જે છે એ એના અમુક પ્રકારોની ડિટેલમાં સમજૂતી જોઈએ. તો સમય આધારિત, સમય આધારિત રેખા આકૃતિ, સમય આધારિત રેખા આકૃતિ,
સમય પ્રમાણે આકૃતિ જે છે એ ચલ જે છે બે ચલ વચ્ચેનો સંબંધ છે, બે ચલ વચ્ચેનો સંબંધ છે. બરાબર. આ જે રેખા હોય છે ને, રેખા એ શેનો સંકેત આપે છે? તો બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બે ચલ વચ્ચેનો સંબંધ. બરાબર. બે ચલ. કેટલા ચલ? બે ચલ. જે રેખા આકૃતિ બને છે, જો અહીંયા તમને દર્શાવી દઉં. આ આકૃતિ છે એ રેખા આકૃતિ છે. રેખા આકૃતિ છે ડી ડી. બરાબર. અહીંયા છે કિંમત અને અહીંયા શું છે? માંગ. બરાબર. બધાને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે? હા. તો ચલ કેટલા છે આમાં? એક ચલ કયો છે? કિંમત. એક ચલ કયો છે? માંગ. છે ને? તો આ છે એક ચલ કિંમત છે અને બીજો ચલ છે માંગ. તો આ આકૃતિ બની છે રેખા આકૃતિ. એ રેખા આકૃતિ શું છે? તો કિંમત અને માંગ વચ્ચેનો શું છે? સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચેનો શું દર્શાવી રહી છે? સંબંધ દર્શાવી રહી છે ને? હા, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવી છે. કિંમત વધુ તો માંગ ઓછી. એ સંબંધ કયો સંબંધ છે? કિંમત વધુ તો માંગ ઓછી. કિંમત ઓછી તો માંગ વધુ. બરાબર. તો આ બે ચલ વચ્ચે સંબંધ હોય છે અને એ સંબંધ દ્વારા આ આકૃતિ જે છે એ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી એક રેખા બની જાય છે. તો એવી આકૃતિ સમય આધારિત રેખા આકૃતિ કહેવાય છે. જો અહીંયા ઉદાહરણ આપેલું છે માંગ રેખા અને પુરવઠા રેખા. આ માંગ રેખાનું આપણે ઉદાહરણ લીધું, એવી જ રીતે પુરવઠા રેખાનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. પુરવઠા રેખાનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ ને આ રીતના. આ SS. બરાબર. અહીંયા કિંમત અને અહીંયા શું આવશે? પુરવઠો. તો આ પણ કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ દર્શાવી રહી છે. બરાબર. તો એ આકૃતિને સમય આધારિત રેખા આકૃતિ કહેવામાં આવે છે. બરાબર. જો અહીંયા બીજું એક ઉદાહરણ પણ આપેલું છે સમય આધારિત. તો જો 1951 થી 61 માં આપણી વસ્તી કેટલી હતી? વસ્તીમાં વધારો કેટલો થયો? 21.64. 1961 થી 71 માં વસ્તીમાં વધારો 24.80. બરાબર. 1971 થી 24.66. 1981 થી 91 માં 23.87. 1991 થી 2001 માં 21.54. 2001 થી 2011 માં 17.64. તો એનો મતલબ શું છે કે આ જુદા જુદા વર્ષમાં વસ્તી જે છે એનો વૃદ્ધિ દર જે છે અલગ અલગ છે અને એ આ સમય કહેવાય. જુદા જુદા સમય પ્રમાણે એની માહિતી અલગ અલગ છે. તો એ પણ સામયિક શ્રેણી છે. શું છે? સમય આધારિત આકૃતિ બની. તો આ 51 થી 61 માં માહિતી આટલી હતી, પછી આ હતી. આ બધા બિંદુઓ માહિતીના મળ્યા. એ બિંદુઓને જોડવાથી આપણને જે રેખા મળી એ પણ રેખા કઈ કહેવાય? સમય આધારિત રેખા આકૃતિ. સાવ સિમ્પલ છે. નામ યાદ રાખવાના છે, ઈઝી છે. કોઈને પ્રશ્નો હોય તો વચ્ચે કરી શકો છો. ખાલી સાંભળવાનું જ નથી, માત્ર સાંભળજો જ નહીં. કાંઈ પણ પ્રશ્નો હોય તો મને કહેવાનું. બરાબર. ન સમજાતું હોય તો કહેવાનું કે સાહેબ આમાં ન સમજાણું. તો આ આકૃતિ કઈ આકૃતિ છે? સમય. તો માહિતીમાં શું હોય? એક બાજુ વર્ષ હોય ને એક બાજુ એના ડેટા હોય. સમય પ્રમાણે એના અલગ અલગ ડેટા. ડેટા એટલે માહિતી. સમય પ્રમાણે અલગ અલગ માહિતી દર્શાવવામાં આવે અને આ દર્શાવેલી જે માહિતીના બિંદુઓ જે છે એને જોડી દેવામાં આવે. એનાથી જે રેખા બને એને કહેવાય સમય આધારિત રેખા આકૃતિ. સિમ્પલ. બધાને સમજાય છે? હા. હા. હવે છે 10:30 વાગે અમારા બીજા ક્લાસ છે. હા, વાંધો નહીં. હાલો તો હવે આપણે આ તાસ અહીં પૂરો
કરીએ છીએ. બરાબર? બાકીના જે પ્રકારો છે ધીમે ધીમે આપણે જોશું, જેથી બધાને વધુ સારી રીતે સમજાય. ઓકે, બધાને બરોબર રીતે સમજાય ને? હા. બરોબર સમજાય છે ને? કઈ પણ પ્રશ્ન હોય તો મને કરજો. નવો મુદ્દો જે પણ હોય એ મને કહેવાનું કે સાહેબ આ મુદ્દો નથી સમજાતો. આપણે હમણાં સમયનો સદુપયોગ કરી રહ્યા છીએ. બરાબર? ઓકે, તો આપણે